તો ભાઈબંધ વાત બસ એટલી છે કે આપણને બાળપણથી એક વાત કીધેલી છે અને લોકો હજી સુધી આપણને કહ્યા કરે છે કે જેટલી ચાદર હોય એટલા જ પગ ફેલાવવા જોઈએ, ઓકાતથી વધારે ન વિચારવું જોઈએ. પણ હવે એ સમય નથી. હવે આપણી લિમિટ ક્રોસ કરવાનો સમય છે, ઇન અ રાઈટ ડાયરેક્શન. જો તમને સાચી ડાયરેક્શન મળી ગઈ છે, સાચો રસ્તો મળી ગયો છે, તો લિમિટ બહાર વિચારવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી. હું એમ કહું કે ચાદર નાની હોય, ટૂંકી હોય, એનાથી કોઈ ફરક નથી પડતો. ચાદર મોટી લઈ લો, પગ તો એટલા જ રહેવાના છે, એને ચાલતા રાખવાના છે. આપણે ચાદર ફેલાવાની વધારે જરૂર છે. આપણે આપણી ઓકાતની બહાર વિચારવું જ જોઈએ. શું કામ ના વિચારવું જોઈએ? નબળા વિચાર કરવા જ શું કામ જોઈએ? નબળા વિચાર કરવાથી માણસ નબળો બની જાય છે. અને હું તો કહું છું કે સારું જ વિચારવું જોઈએ. જો ધંધાની અંદર, નોકરીની અંદર, લાઈફની અંદર તમે નબળું વિચારો છો, તો એમ કહી શકાય કે દિવસમાં સરસ્વતીજી જીવ ઉપર બેઠે જ છે, અને હકીકતની અંદર જો કદાચ એ સાચું પડી જાય ને, તો પ્રોબ્લેમેટિક થઈ શકે છે. ના વિચારો, નબળું ના વિચારો, હંમેશા લિમિટ ક્રોસ કરવાનું વિચારો, થશે, 100% થશે. અને આ બધી વાતો જૂની થઈ ગઈ. ચાદર એટલી રાખવી જોઈએ, ઓકાતની બહાર ના વિચારવું જોઈએ, નહીં. થિંક બિગ, એક્ટ બિગ એન્ડ બીકમ બિગ. તો જ તે થશે. અઘરું છે, પણ ટ્રાય કરવા જેવું ખરું.